નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 23/7/2024 અને વાર મંગળવાર। આજના ગોંડલ, જૂનાગઢ, જામનગર અને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે। બજાર ભાવ જોઈએ તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક જરૂરથી કરી નાખજો। તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ। જૂનાગઢમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો 400 રૂપિયાથી 550 રૂપિયા, ચણા 1000 રૂપિયાથી 1290 રૂપિયા, તુવેર 1800 રૂપિયાથી 2316 રૂપિયા, એરંડા 1050 રૂપિયાથી 1164 રૂપિયા, અડદ 1455 રૂપિયાથી 1920 રૂપિયા, સોયાબીન 725 રૂપિયાથી 850 રૂપિયા, ધાણા 1150 રૂપિયાથી 1359 રૂપિયા, તલ 2100 રૂપિયાથી 2582 રૂપિયા, મગફળી 1025 રૂપિયાથી 1179 રૂપિયા, જીરું 4400 રૂપિયાથી 5100 રૂપિયા। અમરેલીમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો 470 રૂપિયાથી 584 રૂપિયા, સોયાબીન 750 રૂપિયાથી 848 રૂપિયા, એરંડા 1123 રૂપિયાથી 1123 રૂપિયા, ચણા 940 રૂપિયાથી 1335 રૂપિયા, ધાણા 875 રૂપિયાથી 1326 રૂપિયા, તલ 1600 રૂપિયાથી 2575 રૂપિયા, મગફળી ઝીણી 1048 રૂપિયાથી 1221 રૂપિયા, મગફળી જાડી 1041 રૂપિયાથી 1273 રૂપિયા, કપાસ 800 રૂપિયાથી 1584 રૂપિયા, જીરું 3590 રૂપિયાથી 4850 રૂપિયા। જામનગરમાં એરંડાની જો વાત કરવામાં આવે તો 1000 રૂપિયાથી 1178 રૂપિયા, લસણ 700 રૂપિયાથી 3065 રૂપિયા, રાયડો 900 રૂપિયાથી 968 રૂપિયા, અજમો 1740 રૂપિયાથી 2820 રૂપિયા, તલ 2300 રૂપિયાથી 2430 રૂપિયા, ધાણા 700 રૂપિયાથી 1331 રૂપિયા, મગફળી જાડી 955 રૂપિયાથી 1130 રૂપિયા, મગફળી ઝીણી 800 રૂપિયાથી 1050 રૂપિયા, કપાસ 720 રૂપિયાથી 1475 રૂપિયા, જીરું 3000 રૂપિયાથી 4925 રૂપિયા। ગોંડલમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો 530 રૂપિયાથી 602 રૂપિયા, ડુંગળી 101 રૂપિયાથી 551 રૂપિયા, તુવેર 1321 રૂપિયાથી 2261 રૂપિયા, મગ 1531 રૂપિયાથી 1651 રૂપિયા, એરંડા 1146 રૂપિયાથી 1156 રૂપિયા, અડદ 1651 રૂપિયાથી 1871 રૂપિયા, ચણા 1101 રૂપિયાથી 1316 રૂપિયા, વાલ 511 રૂપિયાથી 1926 રૂપિયા, મેથી 851 રૂપિયાથી 1151 રૂપિયા, લસણ 1191 રૂપિયાથી 3261 રૂપિયા। ગોંડલમાં સફેદ ચણાની જો વાત કરવામાં આવે તો 1301 રૂપિયાથી 2676 રૂપિયા, રાયડો 951 રૂપિયાથી 991 રૂપિયા, સોળી 1700 રૂપિયાથી 2101 રૂપિયા, મગફળી ઝીણી 901 રૂપિયાથી 1256 રૂપિયા, મગફળી જાડી 851 રૂપિયાથી 1326 રૂપિયા, કપાસ 1061 રૂપિયાથી 1526 રૂપિયા, ધાણા 1000 રૂપિયાથી 1551 રૂપિયા, ધાણી 1100 રૂપિયાથી 1626 રૂપિયા, જીરું 3601 રૂપિયાથી 5091 રૂપિયા।